સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે। પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમૂલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું। પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો। ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમૂલ ઘીના 1 લીટરવાળા કુલ 108 ડબ્બા તથા પતરાના ખાલી ટીનના 38 ડબ્બા, ટીનનું સીલ મારવાનું મશીન, 15 લીટરવાળા પતરાના ખાલી ડબ્બા, 20 લીટરવાળું એલ્યુમિનિયમનું તપેલું, 1 સગડી તથા 1 ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ ₹1,540,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમૂલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશભાઈ મગનભાઈ સાવલિયા, પરેશભાઈ મગનભાઈ સાવલિયા અને ડુપ્લિકેટ સુમૂલ ઘી ખરીદનાર વિશાલ સતીશકુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મથકે બોલાવી આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી સુમૂલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન, 38 ખાલી ટીન પેકિંગ કરવાનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને 1 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પકડાયેલા ઈસમની આ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટોટલ 15 લીટરવાળા પતરાના ટીનના ડબ્બામાં પામોલિન અને વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે। આ બાબતે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશભાઈ મગનભાઈ સાવલિયા, પરેશભાઈ મગનભાઈ સાવલિયા પકડાયેલા પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાવ્યું હતું। આ ઈસમે આ પ્રકારે એકવાર ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહને વેચાણ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસથી તે આ કામગીરી કરતો હોવાનું હાલ જણાઈ આવ્યું છે। આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સર, સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમજીતસિંહ યાદવ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોઈસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી 31ના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારો જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આવેલ। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં A7 નંબરના બિલ્ડિંગમાં 408 નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીન પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે। સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે। આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈ શ્રી DH વસાવા કરી રહેલ છે। સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે। આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે।
સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે. સાહેબ, અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવેશ છે? હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા, સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા, અન્ય કોઈ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે. કેટલા સમયથી ધંધો કરતો હતો? પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે.